આગળ જતા યજ્ઞ કરવાની તૈયારી થઈ છે અને બધાએ પૂછ્યું છે યુધિષ્ઠિરને કે તમે અગ્ર પૂજા કોની કરશો, કારણ કે પૂજનમાં પહેલું પૂજન કરવાનું આવે હા અશ્વમેઘ યજ્ઞમાં. અને ત્યારે બધા એકબીજાના મોઢું જોઈ રહ્યા છે. ત્યારે સહદેવે કીધું છે કે અગ્ર પૂજા તો કાયમ કૃષ્ણની જ હોય. કેમ? લાક્ષાગ્રહ જુઓ કે અમે વનમાં ગયા તે જુઓ કે યુદ્ધમાં મહાભારતના યુદ્ધમાં જુઓ, અમને બચાવવાવાળો કૃષ્ણ છે. અમારા યજ્ઞમાં કૃષ્ણનું જ અગ્ર પૂજન પહેલું પૂજન થશે. સહદેવ આમ બોલ્યો છે. શિશુપાલે વિરોધ કર્યો છે. ના બને, આ તો ગોવાળિયો છે, ઉઘાડા પગે ફરવાવાળો, એને છાસ ચાટી ચાટીને એના દિવસ પૂરા થયા છે. જ્યારે કે આ શિશુપાલ આ ભગવાનના ફોઈનો દીકરો છે. શ્રુતકીર્તિ નામની એમની ફોઈ છે. ફોઈને આ બાળક જન્મ્યો ત્યારે 4 હાથવાળો હતો. આ શિશુપાલ 4 હાથવાળો હતો. અને જે આકાશવાણી થઈ હતી કે આ જે બાળક જેના ખોળામાં જશે અને એ વ્યક્તિના ખોળામાં ગયા પછી એના 4 હાથમાંથી 2 જ હાથ બાકી રહેશે, તે વ્યક્તિના હાથે એનો વધ થશે. અને જ્યારે કૃષ્ણ ભગવાન ફોઈના ઘરે ભાઈને રમાડવા ગયા, ભગવાનના ખોળામાં શિશુપાલને મૂકવામાં આવ્યો. નાનકડા એવા શિશુપાલના 4 હાથ હતા, એ ભગવાનના ખોળામાં આવ્યા પછી 2 જ હાથ રહ્યા. ત્યારે શ્રુતકીર્તિ સમજી ગયા કે આ કૃષ્ણ શિશુપાલ એટલે મારા દીકરાનો વધ કરશે. ત્યારે માએ એના ચરણોમાં પડીને કૃષ્ણને વિનવણી કરી, પ્રભુ મારા દીકરાને ન મારતા હો, તમે મામા ફોઈના થાવ છો, તારી ફોઈનો દીકરો છે, એને માફ કરજે, એને મારતો નહીં. અને ત્યારે ભગવાને હસતા હસતા કીધું, ફોઈ હું નહીં મારું, પણ 100 વખત એનું પાપ હું માફ કરીશ, 100 વખત અપશબ્દો માફ કરીશ, 101મી વખત નહીં, 100 વખત હું મારી ફોઈનો દીકરો છે એટલે માફ કરીશ, તારા માટે માફ કરીશ. અહીંયા શિશુપાલે અપશબ્દો બોલવાના ચાલુ કર્યા છે. કહેવાય છે ગુણીજનો દ્વારા કે શિશુપાલે જ્યારે અપશબ્દો બોલ્યા ને ભગવાને 1 વાર 2 વાર એને ટોક્યો, જોજે હો ભાઈ, હું તારો ભાઈ થાઉં છું, થોડી લાજ રાખજે હો, બોલવામાં થોડીક સભ્યતા રાખજે. અને આમ કૃષ્ણએ વારે વારે ટોક્યો છે. છેલ્લે જતા જ્યારે 99 વાર બોલ્યો છે અપશબ્દ, ત્યારે પણ ભગવાને એને ઊભો રાખીને કીધું છે, ભાઈલા થોડુંક ખમૈયા કર, થોડુંક સમજીને વાત કર, આમ અપશબ્દો આવી રીતે ન બોલ, ભરી સભામાં આવી રીતે અપશબ્દો ના બોલ. અને આમ સમજાવવા છતાં શિશુપાલ નથી સમજ્યો અને એના શબ્દમાં નીકળ્યો છે એક શબ્દ, દ્રૌપદીને તારું. આમ જ્યાં બોલવા ગયો છે ત્યાં ભગવાનના હાથ પરથી આ સુદર્શન ચક્ર નીકળ્યું છે. ભગવાનને પણ ખબર નથી રહી અને આ સુદર્શન ચક્ર શિશુપાલ જેવા દૈત્યના મસ્તકને છેદીને પાછું ભગવાનના હાથમાં આવીને અહીં ઊભું રહ્યું છે, સ્થાપિત થયું છે. અને એવા સમયે સભામાં હાહાકાર થયો છે. શિશુપાલનું શરીર તડપી રહ્યું છે અને એવા તડપતા શિશુપાલને જોઈને દુર્યોધને હાથમાં ગદા ઉપાડી છે, ભગવાન તરફ મારવા જઈ રહ્યો છે. અને એવા સમયે ત્યાં વડીલો બેઠા છે, એમણે દુર્યોધનને રોકીને કીધું છે, ભાઈ આ જે થયું ને એ બરાબર થયું છે, આમાં તારે પડવાની જરૂર નથી. આગળ જતાં કહેવામાં આવે છે કે દુર્યોધનના હાથે જ કૃષ્ણ ભગવાને આ જે અશ્વમેઘ થયો તો યુધિષ્ઠિરનો પાંડવોનો, એમના દુર્યોધનના હાથે દાન કરાવ્યું છે. કેમ? કારણ દુર્યોધનના હાથમાં પદ્મ હતું. જન્મથી પદ્મ સાથે દુર્યોધન જન્મ્યો હતો. આ બધા રહસ્યો છે ભાગવતજીના. હા, અને એના માટે બહુ સુંદર કથા કરવા માટે સમય બહુ મોટો જોઈએ. અહીંયા બન્યું છે એવું કે પદ્મ દુર્યોધનના હાથમાં છે, જમણા હાથમાં. અને એટલે દુર્યોધનના હાથેથી જેટલું અપાય ને એટલું વધતું જાય, અક્ષય રહે. એના માટે ભગવાને અને દાન માટે ઊભો રાખ્યો છે કે તું પાંડવ તરફથી દાન આપજે. અહીંયા ભગવાને જે બધા જમ્યા છે ને એમની પતરાવડી ઉપાડી છે. હા, ભગવાન ખુદ સ્વયં દ્વારિકાનો નાથ 56 કોટી યાદવનો ધણી અહીંયા પતરાવડા ઉપાડવા બેઠો છે, એઠું ઉપાડવા બેઠો છે. હા, કારણ જાણે છે માં અન્નપૂર્ણા જમીન પર પડી છે અને પગમાં ના આવવી જોઈએ. એક તો માં અન્નપૂર્ણાના આશીર્વાદ મળે, બીજી તરફ કોઈનું ઉઠાવેલું આ તમે એઠું ભાણું ઉઠાવશો ને તો એ જમ્યાનું પુણ્ય તમને મળશે. આ રીતે વાત છે. અહીંયા ભગવાને આ પાંડવોને યજ્ઞ પૂરો કર્યો છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત પિતા કી જય.